રોનકભાઈ, અમારે 2:30 વાગે આ વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો અને એટલી મારા અંદાજે તો લગભગ 100 થી 120ની સ્પીડે વાવાઝોડું હશે. મેં તો રોનકભાઈ આ પહેલી વખત આટલું વાવાઝોડું સ્પીડમાં જોયું છે. અને એટલું સ્પીડમાં વાવાઝોડા સાથે વરસાદ સાથે કરા પણ પડ્યા. અને ઉનાવા માર્કેટયાર્ડની પરિસ્થિતિ, હું ઉનાવા માર્કેટયાર્ડનો સેક્રેટરી છું, એટલે ઉનાવા માર્કેટયાર્ડની અંદર આ પવન એટલી સ્પીડે આવ્યો ને તો અમારા દુકાનોના 4 દુકાનો હતા તો શેડ ઉડાડી દીધા. અને એની જે એંગલ ખરી ને એ બીજા માળ સુધી જતી રહી, એટલો પવનનું જોર હતું. અને 4 શેડની અંદર માલ જે તમાકુનો પડ્યો હતો ને એ બધો પલળી ગયો. ઉનાવા માર્કેટની અંદર રોનકભાઈ જે માલો આજે આવ્યા હતા, એકચ્યુઅલી શું થયું, ગઈકાલે 1.5 લાખ બોરીની ઇન્કમ હતી, અહીંયા આવક હતી ખેડૂતોની તમાકુની. તો એ તમાકુની આવક 1.5 લાખ બોરીના કારણે શું થયું કે અમે આજે એટલે મતલબ આજે ખેડૂતોને એવા મેસેજ આપ્યા હતા કે ભાઈ ગુજરાત સરકારની હવામાન વિભાગની આગાહી છે